એમના બહુમાનમાં છે અને સર્વે જે વડીલો છે એ પણ એમના સહભાગી છે, કારણ કે ચાઇલ્ડ ઇઝ ફાધર ટુ ધ સન, હોનહાર બિરવાન કે હોત ચીક નેપાલ. માતા પિતાના જે સદગુણો છે એ પુત્રમાં કઈ રીતે આવે છે એમનું આ સુંદર મજાનું ઉદાહરણ છે. તો આપણે આજના આ કાર્યક્રમની શરૂઆત કરી તે પહેલા કદાચ નીચે અન્ય મહેમાન આપેલા છે. તો પહેલું જે કરીએ છે ફૂલની તો ફૂલની પાંખડી, આવા જૂના શબ્દો છે, ફરી વાગોળશું અને મહેમાનોનું આપણે પુષ્પગુચ્છ અર્પણ કરી અને સ્વાગત કરવાના છીએ. તો હું વિનંતી કરીશ શ્રી હરેશ સાહેબને કે અત્યારે ઉપસ્થિત થાય અને આજના જે મહેમાન અતિથિ એવા શ્રી પ્રફુલ્લકુમાર બુદ્ધદેવનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરે અને સ્વાગત વિધિ પરિરૂપ કરે. કે તેઓ મહેમાનોનો ઊંડાણપૂર્વક પરિચય આપે. શ્રી નવનીતભાઈ બોલા. આજના અતિથિ વિશેષ તરીકે વધારેલા આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની, તેમના મિસ્ટર, તેમના મમ્મી, કાકી અને ખાસ તો આજે જે સ્વાગત આપણે ભાવિકાબેનનું કરીએ છીએ, એમના મિસ્ટરનું કરીએ છીએ, તમને સૌને પરિચિત કરતા મને ખૂબ આનંદ થાય છે કે એમનો જે મોટો દીકરો છે, આપણે સાદી ભાષામાં જ વાત કરીએ, એમનો જે મોટો દીકરો છે એમને થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિએ પોતે એમની પાસે બોલાવી, રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી અને એમનું સન્માન જે છે એ કરેલું છે. તમે હજી નાના છો પણ રાષ્ટ્રપતિ ભવનની અંદર ખંભાળિયામાં ભણી ગયેલી આપણી સ્કૂલની છોકરીનો છોકરો રાષ્ટ્રપતિ ભવનમાં જાય અને શ્રી પ્રણવ મુખર્જી એમના હાથે એમનું જે છે સન્માન કરે, આ એક જેવું એચિવમેન્ટ જે છે એ ન કહેવાય. એમને માટે જે છે એ એમના દીકરાને જે છે એ આપણે સન્માન કરીએ, એમને પ્રોત્સાહિત કરીએ. એના કરતા બેટર છે કે એમની મમ્મી અને એમના પપ્પા જે છે એ આ કાર્ય માટેના વધારે હકદાર જે છે એ ગણાય. અને આ તકે એમના સુપુત્રને તો અભિનંદન છે જ આપણા સૌ વતી, પણ ખાસ અભિનંદન જે છે એ એમના મમ્મી અને એમના પપ્પાને કે જેમની જહેમતને કારણે. હું વિનંતી કરીશ વૈશાલીબેન અત્રે ઉપસ્થિત થાય અને માતૃશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે. વિનંતી કરીશ ચારમીબેન અત્રે ઉપસ્થિત થાય. ચારમીબેન અને કાકી શ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે. ચારમીબેન. એસએનડીટી હાઈસ્કૂલના સુપરવાઇઝર શ્રી વ્યાસ સાહેબને વિનંતી કરીશ અત્રે પધારે અને ગુરુઓના પણ ગુરુ એવા ગુરુવર્ય શ્રી બોડા સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરે. વિનંતી કરીશ આસ્થાબેનને. આસ્થાબેન પરાગભાઈ બરછા અત્રે ઉપસ્થિત થાય. તે આસ્થાબેન પરાગભાઈ બરછા તક્ષિલભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરી રહ્યા છે. માનસીબેન અત્રે ઉપસ્થિત થાય અને જયશીલભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે. માનસીબેન.
તો આ તો આજનો આપણો આ સ્વાગત સમારંભ. હું વિનંતી કરીશ કે પ્રફુલ્લકુમાર અને ભવિષ્યબેન સાથે ઉપસ્થિત રહે, મંચસ્થ થાય અને ગુરુવર્ય શ્રી ભોળાભાઈ તેમનું હાર્દિક સ્વાગત